ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। આપણે જોતા હતા ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો। આપણે સાહિત્ય વિશે જોતા હતા, કયા કયા કાળની અંદર કયું કયું સાહિત્યનું નિર્માણ થયું। આપણે તમિલ સાહિત્ય વિશે માહિતી મેળવી। હવે સમગ્ર મધ્યયુગ જોવાનો છે। આગળના જેટલા ક્વેશ્ચનો આપણે જોયા તે ક્વેશ્ચનમાં ડિવાઇઝ વાઇઝ કે પદ્ય ગદ્ય સાહિત્ય, તમિલ સાહિત્ય, રામાયણ, મહાભારત, આ જે બધા ગ્રંથની રચના થઈ તેના વિશે માહિતી મેળવી। હવે આપણે જોવાનું છે મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો। મધ્યકાલીન સાહિત્ય, મધ્ય યુગ દરમિયાન કયા કયા સાહિત્યની રચના થઈ, એક બાબતો ખૂબ અગત્યની, ખૂબ મહત્વની, સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે ધોરણ 10ની પરીક્ષા હોય, આ બંને માટે તમારે આ ખૂબ ઉપયોગી માહિતી છે। જોઈએ, મધ્યયુગના આરંભમાં જ ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષા સાહિત્ય રચાણું। મધ્યયુગનો આરંભ થયો તે સમય દરમિયાન ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાવાની શરૂઆત થઈ ગઈ। સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય ધીરે ધીરે રચાવા લાગ્યું। કવિઓ, લેખકો, સાહિત્યકારો તેમની કલમ સંસ્કૃત ભાષામાં ચલાવવા લાગ્યા। આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો। કેવી ભાષા? અપભ્રંશ ભાષા, એટલે કે જે લોકબોલીની ભાષા હોય તેની અંદર કોઈ જે મૂળ ભાષા તે ભળે અને નવી જ બોલીનો ઉદ્ભવ થાય તે ભાષા એટલે અપભ્રંશ ભાષા। અપભ્રંશ ભાષામાંથી ધીરે ધીરે કરતા આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો। ધીરે ધીરે કરતા સંસ્કૃતમાંથી અપભ્રંશ, તેવી રીતે પાગધી, માગધી, અર્ધમાગધી, આ બધી ભાષાઓ છે તેના વિશે આપણે ગુજરાતી સાહિત્યમાં અભ્યાસ કરવાનો છે। અહીંયા આપણે જે જોઈએ તો અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો। મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય લખાણું। આ દરમિયાન આધુનિક યુગમાં તો જે ભાષાનો વિકાસ થયો, ત્યાર પછી મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષા, તમે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા છો, આર્યો, દ્રવિડો, આ અલગ અલગ જે બધી પ્રજાઓ ભારતમાં આવીને વસી, ભારતમાં જે સ્થાયી થઈ, એકાબીજી સાથે આદાન પ્રદાન કર્યું, તે સાથે જોડાણી, તો તે દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય લખાણું। કયું સાહિત્ય લખાણું? તમિલ સાહિત્ય। તેલુગુ ભાષામાં રામાયણ। હવે જે રામાયણ સંસ્કૃત ભાષાની અંદર સૌ પ્રથમ લખાણેલી ખ્યાલ છે, વાલ્મીકી રામાયણ લખેલી, અને વેદ વ્યાસ એ મહાભારતની રચના કરી, પણ તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું। સંસ્કૃતમાંથી તેલુગુ ભાષાની અંદર ભાષાંતર કરવામાં આવ્યું। તેમજ વ્યાકરણ ગ્રંથો, બીજું કયું સાહિત્ય રચાણું? વ્યાકરણ ગ્રંથ, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યમાં ગ્રંથોની રચના થઈ। કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો, જેવી રીતે દોહા છે, લોકગીતો છે, આવા અલગ અલગ સાહિત્ય લોકોને ઉપયોગી થાય, લોકો માટે, લોકો થકી રચાતું સાહિત્ય, તેને લોક સાહિત્ય કહેવામાં આવે છે। પહેલા આવા માધ્યમો નહોતા કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી રચનાને બધા લોકો સુધી પહોંચાડી શકીએ। ત્યારે કહેવાય છે કે પહેલાના સમયની અંદર આ સાહિત્ય બીજા લોકો સુધી પહોંચાડવા માટે શું કરવામાં આવતું હતું? લખી નાખવામાં આવે, વાંસની જે વાંસ લેવામાં આવે તેનો ટુકડો કરીને એની વચ્ચે જે પોલ હોય છે તે પોલમાં સાહિત્ય લખી અને નદીમાં વહેતું કરી દેવામાં આવતું। કોઈના હાથમાં આવે, તે લોકો લે અને તેમાં વાંચે। આ રીતનો સાહિત્ય ધીરે ધીરે પ્રચાર થતો લૌકિક સાહિત્યનો, લોક સાહિત્યનો। તો આ હતું લોક સાહિત્ય, જેની અંદર પણ રચના થઈ, કેટલાક સાહિત્ય ગ્રંથોની રચના થઈ।
મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચાવાનું શરૂઆત થયું. જો મધ્યયુગની અંદર બહુ બધા સાહિત્યનું નિર્માણ થયું. ત્યાર પછી મલયાલમ ભાષામાં પણ સાહિત્ય લખાણું. હવે દિલ્હીનો સલ્તનત કાળ શરૂ થાય છે. દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દીના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં, જો હિન્દીના બે સ્વરૂપ, એક વ્રજ બોલી અને બીજી છે ખડી બોલી. તો વ્રજ અને ખડી બોલીમાં આલ્હો, ઉદત, બિસલદેવ રાસો નામની પ્રખ્યાત વીર ગાથાઓની રચના થઈ. કેવી ગાથાઓની રચના થઈ? વીર ગાથાઓ, કે જેની અંદર વીર રસ ઝરતો હોય, વીરતા આપણી અંદર ખુમારી આવે, કંઈક કરી છૂટવાની તમન્ના આવે. જે લોકોએ છે તે દેશ માટે થઈને કંઈક કર્યું છે તેવી ગાથાનો યુગ શરૂ થયો. અને આ જે યુગ ગાથાનો યુગ જે શરૂ થયો તે યુગ વીર ગાથા એવી લખાણી, તેના નામ આપેલા છે, તે યાદ રાખજો. આલ્હા, ઉદત અને બિસલદેવ રાસો વીર ગાથાની રચના થઈ. મુલ્લા દાઉદ રચિત ચંદ્રયાન, દાઉદનું નામ આવ્યું એટલે પહેલો દાઉદ નહીં હો, બધાને એ દાઉદ નહીં, પરંતુ અહીંયા જે દાઉદની વાત છે તે મુલ્લા દાઉદ. ચંદ્રયાન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. એટલે કે આ દાઉદે રચેલો ગ્રંથ, પહેલો દાઉદ નહીં, સાહિત્યકાર દાઉદની વાત છે. તેમણે ચંદ્રયાન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ માનવામાં આવે છે. જે જો કે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાણા હતા. આ બધા જે પ્રાચીન જે સમયના જે ગ્રંથો જે લખાણા તે બધા જ ગ્રંથો સંસ્કૃત ભાષાની અંદર તેનું લખાણ છે તે થયેલું જોવા મળે છે. તો સંસ્કૃત ભાષાની અંદર ગ્રંથો લખાણા. સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ખૂબ મહત્વની વાત અહીં આપણી નજર સમક્ષ આવે, અને જો થોડીક નજર આના તરફ તમે રાખશો તો તમને યાદ રહી જશે. એવું પણ ક્વેશ્ચન અહીંયા બને છે કે સલ્તનત કાળમાં દિલ્હી સુલતાનોની રાજભાષા કઈ હતી? તો દિલ્હી સુલતાનોની રાજભાષા કઈ હતી? તો દિલ્હી સુલતાનોની રાજભાષા હતી ફારસી. કઈ હતી? ફારસી. તો ફારસી ભાષા યાદ રાખવાની છે. સલ્તનત કાળ દરમિયાન દિલ્હીઓની રાજભાષા ફારસી હતી. તેના સાહિત્યની અસર સ્વરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષામાં સમાવેશ થયો છે. આજે કોઈ બી ભાષા લઈ લો ભારતની, જેમાં ફારસી શબ્દ જોવા મળે છે. તમે લોકો ગુજરાતી ભણતા હશો, ગુજરાતીની અંદર વ્યાકરણમાં ઘણા તેવા જોડણીના જ્યારે નિયમો ભણવામાં આવે છે તો એમાં કેટલાક ફારસી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આની જોડણી આ રીતે થાય, આની જોડણી આ રીતે થાય. તો આજે ફારસી શબ્દ નો જે ઉપયોગ થાય છે તે ક્યાંથી ઉતરી આવ્યો છે? તો કે દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન તેની રાજભાષા હતી, અને ત્યારે જે સાહિત્ય લખાણું તે સાહિત્યમાં ભારતીય ભાષામાં ફારસી શબ્દનો ધીરે 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 સમાવેશ થઈ ગયો, અને આપણે તેને બેઠા ફારસી શબ્દ લઈ લીધા. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીની અંદર પણ ફારસી શબ્દ છે. આજે કેટલાક એવા શબ્દો ઇંગ્લિશના છે જે અંગ્રેજો અહીંયા આવ્યા, અને અંગ્રેજો આવ્યા પછી અંગ્રેજો જ્યારે જાય છે તો તે અહીંયા કેટલાક શબ્દો મૂકતા જાય છે. તો આવી રીતે આ શબ્દોનું પણ અહીં બેઠા ભાષાની અંદર ઉતરી આવે છે. ત્યાર પછી કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા તમે સાંભળ્યા છે. મિત્ર એસો કીજીએ સો ઢાલ સરીખો. આ બધા એના જે અલગ અલગ જે દોહા તમારે હિન્દીની અંદર 5મું 6ઠું 7મું જ્યારે ભણતા હો તમે ત્યારે તેની અંદર તમારે આવતા હશે. અને અત્યારે તો ઇંગ્લિશ ફરજિયાત છે એટલે હિન્દી વિષય ન પણ રાખ્યો હોય, સંસ્કૃત રાખ્યો હોય, સંસ્કૃતના અગેન્સ્ટમાં હિન્દી છે. તો કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંતોએ આ ભાષામાં લોક ભાષામાં ઉપદેશ આપ્યો.
કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા છે. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે આપણે તેને જાણીએ છીએ. કબીરની રચનાઓ મુખ્યત્વે સઘુકડી બોલીમાં છે. સઘુકડી બોલીની અંદર તેની રચનાઓ છે તે કેટલીક લખાણેલી જોવા મળે છે. આ સમયમાં અવધી ભાષામાં માલિક મોહમ્મદ ઝાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. જો પદ્માવત નામનું કાવ્ય આ સમય દરમિયાન અવધી ભાષાના મલિક મોહમ્મદ ઝાયસી નામના સાહિત્યકારે પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. પદ્માવત મૂવી પણ આવી ગયું છે, જે મૂવીનો ખૂબ બધો વિવાદ થયો હતો. તમે ખ્યાલ હશે તે મૂવીનો વિવાદ થયો અને આજે પણ તે યુટ્યુબના માધ્યમની અંદરથી આપણે તેને જોઈ શકીએ છીએ. તો પદ્માવત નામનું મહાકાવ્ય અને તે સમય દરમિયાન તુલસીદાસે રામચરિત માનસ નામનો ગ્રંથ લખ્યો. રામચરિત માનસ એટલે કે રામાયણ, રામના જીવન ઉપર. રામાયણ, બે રામાયણ છે તેનું વધારે મહત્વ છે. એક વાલ્મીકી રચિત રામાયણ અને બીજું તુલસીદાસ રચિત રામાયણ. વાલ્મીકીએ જે રામાયણની રચના કરી તે રામના જીવન પહેલા અગાઉ કરી દીધેલી છે, કે રામનો જન્મ નહોતો થયો તે પહેલા રામાયણ લખાઈ ગઈ હતી તેવું માનવામાં આવે છે. અને તુલસીદાસે જે રામાયણ લખી તે રામાયણ છે તે એમણે મધ્યયુગ દરમિયાન તેમની રચના છે તેમણે કરી. અને તે રામાયણ જે લખી તે રામાયણની અંદર મર્યાદામાં રહીને ખૂબ સચોટ રીતે તે રામાયણનું વર્ણન છે તે રામના જીવન પ્રસંગનું વર્ણન કરવામાં આવેલું છે. આવી જ રીતે બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળમાં કૃતિવશે રામાયણ, કવિ ચંદીદાસ ગીતો, સંત ચૈતન્ય ભક્તિ ગીતો રચ્યા. આ રીતે બંગાળની અંદર પણ જે છે રચના થઈ. હવે તમને છે એક વાત અહીં સ્પષ્ટ કરી દઉં કે રામાયણ, એટલા બધા લેખક કવિઓ રામાયણ લખેલી છે. રામાયણ તેવું માનવામાં આવે છે કે રામાયણ 3000 જેટલી અલગ અલગ રીતે લખાણેલી છે, કે 3000 કરતા પણ વધારે રામાયણ અલગ અલગ લેખકો કવિઓ દ્વારા તેમાં લખવામાં આવેલી, સાહિત્યકારો લખવામાં આવેલી છે. તો અહીંયા જે મુખ્ય જે બે રામાયણ છે તે એક રામચરિત માનસ અને બીજું વાલ્મીકી રચિત રામાયણ. આ બધા જ કવિઓ પણ તેમની કલમ રામાયણની અંદર છે ચલાવેલી છે. તે રીતે સંત ચૈતન્યએ ભક્તિ ગીતોની રચના કરી. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં, નરસિંહ મહેતાએ તે દરમિયાન સાહિત્ય લખ્યું. ગુજરાતી ભાષાની અંદર તેમણે સાહિત્ય લખ્યું. તેમણે પદો લખ્યા. તેમણે જે છે તે પ્રભાતિયાઓના પણ તેની કલમ ચલાવી. નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિ પદોની રચના કરેલી છે. આ બધા જ લેખક કવિઓએ પણ સંત મહંત કે જેમણે ભક્તિની સાથે સાથે લોકો સુધી રસપાન ભક્તિ પહોંચાડવા માટે કેટલાક પદોની રચનાઓ છે તે કરવામાં આવેલી છે. કાશ્મીરના તરફ નજર કરીએ તો કાશ્મીરમાં ઝૈનુલ અબિદીનમાં આશ્રયે મહાભારત અને રાજ તરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથો ફારસીમાં અનુવાદ થયા. એટલે આજે બધા જે ગ્રંથો છે તે ગ્રંથોને રામાયણ, મહાભારત છે, રાજ તરંગીણી જેવા ગ્રંથો છે. આ બધા જ ગ્રંથો, જે ગ્રંથોનું સંસ્કૃત ભાષાની અંદર મૂળ તેનું સ્વરૂપ છે, તો સંસ્કૃત ભાષામાંથી ફારસી ભાષાની અંદર અનુવાદ કરવામાં આવ્યું. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, અત્યારે લગભગ મારા ખ્યાલથી તેનાલી રામા નામની સિરિયલ આવે છે. આ તેનાલી રામા નામની જે સિરિયલ આવે છે તે સિરિયલની અંદર કૃષ્ણદેવરાયનું પાત્ર છે તે બતાવવામાં આવે છે. અને કૃષ્ણદેવરાય છે તે સાહિત્યનો ખૂબ રસિક એવો માણસ હતો. કહેવાય છે કે અષ્ટાગ્ન તેમને ત્યાં હતા, એટલે કે અષ્ટ એવા વ્યક્તિઓ કે જેને સાહિત્ય રચવાનું, સાહિત્ય ફેલાવવાનું જ કામ કરવાનું. તો સાહિત્યના આવા દિગ્ગજ લોકોએ પણ સાહિત્ય લખ્યું. તો વિજયનગરના મહારાજ સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો.
કયો ગ્રંથ લખ્યો છે? તો આ ગ્રંથ યાદ રાખો, આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી મુઘલ બાદશાહ બાબર. આમાં હવે બાબર પણ પાછા રહે એમ નથી. મુઘલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકી જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. કઈ ભાષાની અંદર લખવામાં આવી? તો કે તુર્કી ભાષામાં આ આત્મકથા તેની રચવામાં આવી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી. જો આ બધા જ ક્વેશ્ચન છે, ખૂબ જ મહત્વના છે. એટલે એક વખત ફરીથી રિવાઇન્ડ કરી આ વિડીયોને તમે જોશો એટલે તમારે સમક્ષ આ બધા જ ક્વેશ્ચનો જે છે તેના આન્સરો તમને મળતા રહેશે. તો આવી રીતે તેમણે જે છે એ કઈ લખી? તો કે ગુલબદન બેગમે હુમાયુ આત્મકથા હુમાયુનામાની છે તે રચના કરવામાં આવી. ત્યાર પછી જોઈએ તો અકબરના સમયમાં જે છે તે બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આપણને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તેમણે અકબરી આત્મકથા, ત્યાર પછી છે અકબરનામા લખી. અબ્દુલ ફઝલનો ભાઈ ફેજી ફારસી ભાષાનો છે તે ખૂબ જ મહાન કવિ હતો. તેમનો ભાઈ પણ કવિ હતો. તેમણે પણ સાહિત્ય પર કેટલીક કલમો ચલાવી છે. ફેજીએ અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યો. આપણે જોયું કે અકબરનો ભાઈ ફેજી એક સંસ્કૃતનો, તેમણે જે છે તે પણ કવિ હતો, સાહિત્યકાર હતો. તો તેમણે જે છે તે સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. અકબરે સંસ્કૃત ગ્રંથનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબર કે જે સંસ્કૃત ભાષાના જે ગ્રંથો હતા તે ગ્રંથોને અનુવાદ કરી એને એક અલગ આખું ખાતું રચ્યું હતું, જેથી કરીને તે ગ્રંથોનો અનુવાદ થાય અને લોકો સુધી પહોંચે. તો તેમણે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો લખાણા. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથોની રચના થઈ. તો આવી રીતે અકબરે જે તેમણે પણ સાહિત્ય ક્ષેત્ર પર મધ્યયુગ દરમિયાન ખૂબ સારો એવો ફાળો આપેલો છે. છેલ્લે જોઈએ તો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ઉર્દુ ભાષાના કવિ હતા. મુઘલ સમય દરમિયાન મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર જે ઉર્દુ ભાષાના કવિ હતા. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો. ઉર્દુ ભાષા પહેલા અસ્તિત્વમાં નહોતી, પરંતુ મધ્યયુગ દરમિયાન આ ઉર્દુ ભાષા છે તે ઉર્દુ ભાષાનો જન્મ થયો. જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. સાહિત્યના ઇતિહાસની અંદર મહત્વની જો કઈ ઘટના બનેલી હોય તો તે છે કે ઉર્દુ ભાષાનો મધ્યયુગ દરમિયાન જન્મ થયો. આ ભાષા અસ્તિત્વમાં આવી, લોક વ્યવહારમાં આવી, લોક બોલીમાં આવી. આ ભાષામાં વલી, મિરદ મીર, મિરદ કી મીર, નઝીર અકબરી, અકબરાબાદી, નઝીર અકબરાબાદી, ત્યારબાદ અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. આ બધા જેટલા મેં નામ લીધા એ બધા જ ઉર્દુ આ સમય દરમિયાન મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો છે તે જન્મ થયો. ત્યાર પછી કેટલાક જે છે તે કવિઓ થયા. તો કયા? તો કે વલી, મિરદર્દ, મિરત કે મીર, નઝીર અકબરાબાદી, ત્યારબાદ અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ છે તે થઈ ગયા. તો આ હતા મધ્યયુગના કેટલાક છે મહત્વના કવિઓ. ત્યારબાદ 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથ લખાયા. આ બધા કવિઓ થયા અને ત્યાર પછી ઉર્દુ ભાષા જે મધ્યયુગ દરમિયાન છે શરૂ થઈ અને ત્યાર પછી 18મી સદી અને 18મી સદી દરમિયાન કેટલાક ગ્રંથો લખાણા ઉર્દુ ભાષાની અંદર અને ઉર્દુ સાહિત્યની પણ અહીં શરૂઆત થઈ, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમય દરમિયાનનો જે
આ દરબારે અકબરી નામનો જે ગ્રંથ છે તે ખૂબ મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. તો અહીંયા જે આપણે જોયું તે હતું મધ્યયુગનું સાહિત્ય. મધ્યયુગ દરમિયાન સાહિત્યનો ખૂબ સારી રીતે વિકાસ થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ ખાસ આ મધ્યયુગ સાહિત્ય છે તે સાહિત્યને યાદ રાખવા માટે આ વિડીયો એક નહીં પરંતુ 2 થી 3 વખત જોશો તો તમને બધું જ સમજાઈ જશે અને યાદ રહી જશે. માટે આ વિડીયો જોવો, નવા જ ક્વેશ્ચન સાથે, નવી માહિતી સાથે, રસપ્રદ માહિતી સાથે આપણે હવે આગળના લેક્ચરમાં મળીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.